નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 5 જાન્યુઆરીથી રેલવે રિઝર્વેશન ટિકિટ બુકિંગમાં મોટા ફેરફાર, જાણો શું થયા છે। નિયમોમાં બદલાવ। ભારતીય રેલવેએ ટિકિટ રિઝર્વેશનની સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે। રેલવેએ વર્ષ 2026માં ટિકિટ બુકિંગ માટેના નિયમોમાં અનેક મોટા ફેરફાર કર્યા છે। 5 જાન્યુઆરીથી રેલવેએ એડવાન્સ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમમાં આધાર કાર્ડની જરૂરિયાત વધારી છે। એડવાન્સ બુકિંગ માટે આધાર જરૂરી કર્યું છે। જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તમે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ટિકિટનું બુકિંગ નહીં કરી શકો। રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગ એટલે કે 60 દિવસ પહેલાં ખુલતી ટિકિટ વિન્ડોના પહેલા દિવસ માટે નિયમ બદલ્યો છે। રેલવેના નિયમ મુજબ બુકિંગ ખુલવાના પહેલા દિવસે જેમણે પોતાના IRCTC એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક નહીં કર્યું હોય તેમને રેલવેના નિયમ મુજબ ટિકિટ બુકિંગમાં પરેશાની થશે। 5 જાન્યુઆરીથી આધાર લિંક વગરના IRCTC યુઝર્સ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ રિઝર્વેશન કરાવી શકશે નહીં। આ નિયમ એડવાન્સ ટિકિટ વિન્ડો ખુલ્યાના ફક્ત પહેલા દિવસે જ લાગુ થશે। રેલવેના દલાલો અને ટિકિટોમાં ગરબડીઓને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે। નવા નિયમ હેઠળ 29 ડિસેમ્બરથી સવારે 8 થી 12 વાગ્યા સુધી આધારવાળા યુઝર્સ માટે ટિકિટ બુકિંગ બંધ રખાયું છે, જ્યારે 5 જાન્યુઆરીથી તેને વધારીને સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યું, જ્યારે 12 જાન્યુઆરીથી સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીનો સમય કરવામાં આવશે। એટલે કે જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેઓ ફક્ત રાત્રે જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે। જોકે રેલવેએ આ કડકાઈ ફક્ત ઓનલાઈન ટિકિટ બુકિંગ પર લાગુ કરી છે। ઓફલાઈન ટિકિટ બુકિંગ યથાવત ચાલુ રહેશે। રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી ગડબડીઓને રોકવા માટે આ પગલું ભર્યું છે। આધારની મદદથી ફેક એકાઉન્ટ્સ ગેરરીતિઓની ઓળખ થઈ શકશે। આધાર વગરના લાખો ફેક એકાઉન્ટ બંધ કરાયા છે। રેલવેના આ નિર્ણયથી એડવાન્સ ટિકિટના ઓપનિંગ ડે પર હવે સામાન્ય નાગરિકોને કન્ફર્મ ટિકિટ મળવામાં સરળતા રહેશે। જેમની પાસે આધાર નથી તેઓ કાં તો ઓફલાઈન ટિકિટ બુક કરાવી શકશે અથવા તો ડેડલાઇન પૂરી થયા બાદ ટિકિટ બુક કરી શકશે। આધાર સાથે લિંક IRCTC એકાઉન્ટમાં OTPની મદદથી ટિકિટ બુકિંગ પૂરું થાય છે। IRCTC એપ કે વેબસાઇટથી ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માટે તમારે એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે। આ માટે તમે IRCTC એકાઉન્ટને લોગિન કરો, ત્યારબાદ માય પ્રોફાઇલ પર જઈને આધાર KYC પર જઈને તમારો આધાર નંબર નાખો। ત્યારબાદ તમારા મોબાઈલ ફોન પર OTP આવશે, જેને ભર્યા બાદ તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે। દર્શક મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।